हाय मित्रों, हूँ छूँ तमारा अल्पेश ठाकोर। आज आयो छूँ माता करेनी माताना मंदिरे दर्शन करवा माटे। आज तमने हूँ बताऊँ करेनी मातानो इतिहास, घोघा महाराजनो इतिहास। આ છે પ્રદક્ષિણાની જગ્યા, જ્યાં લોકો પ્રદક્ષિણા કરે છે। બાજુમાં ખેતર છે બધા।
હાય મિત્રો, મંદિરમાં મહારાજ આવી ગયા છે. તો આજે આપણે એમને પૂછીએ કે આ મંદિરનો ઇતિહાસ શું છે. જય ભગવાન. જય માતાજી. જય માતાજી. તો મહારાજ, હા, આ મંદિર તો અમને ઇતિહાસ જણાવો. આ ગામની અંદર પહેલા જૂનું ગામ હતું. જ્યારે 5 ઈંટોનું દીરું હતું, 5 ઈંટોનું મંદિર બનાવ્યું હતું. ત્યારે અહીંયા પુલ આવ્યો. હા. જ્યારે પુલ ત્યારે ગામ તળી ગયું. ત્યારની અહીંયા માતા કરેણમાં બેઠેલા છે. કરેણમાં એક કાળકા માતા જ છે, બરાબર. પણ જ્યારે માતા ચમત્કારો ખૂબ કરે છે. દરેક અહીંયા બાધા બંધન રાખવા માટે આવે છે, તો એમનું કામ પણ થાય છે. ત્યારની માતા અહીંયા બેસેલી છે. ખૂબ માતાનો આજે માતાનો પ્રસંગ પણ સારો થઈ રહ્યા. જ્યારે કાળી ચૌદશ હોય ત્યારે માતાજીનો બર્થડે ઉજવતા હોય છે અને માતાજીનો ગરબા પણ થાય છે. પ્રસંગ બહુ સારો થાય છે અને માતા હાજર રહે છે. આ માતા કેટલા વર્ષથી જૂની બેઠેલી છે અહીંયા? આ માતાનો ઇતિહાસ 100-250 વર્ષનો જૂનો છે. ત્યારની આ વાત છે બધી. ત્યારે શું થયું હતું? ત્યારે અહીંયા પુલ આવ્યું હતું. પુલમાં ગામ તણી ગયું હતું. અને જ્યારે આ મંદિરે અહીંયા હતું બધું શાંત થઈ ગયું, તણી ગયું, પતી ગયું, જોવા આવ્યા બધા. ત્યારે અહીંયા મંદિર 5 ઈંટનું મંદિરની માતાજી દીવો ચાલુ જ હતો. ત્યારે માતા સાક્ષાત પ્રગટે બેઠેલી છે. ત્યારનો આ દીવો ત્યારનો ચાલુ છે. અખંડ છે આ માતાજીનો દીવો. ત્યાં બાજુમાં ગોગા મહારાજનું મંદિર છે. ત્યાં પણ ગોગા મહારાજે આજુ છે, બરાબર. અહીંયા ફરતા જ હોય છે. ત્યાં જે ગામ તળાવ છે, ત્યાં બાજુમાં તળાવ છે. ત્યાં ગોગાનો વાસ ત્યાં છે. ત્યાંથી ગોગા મહારાજ મંદિરમાં દર્શન કરવા આવે જ છે. અને ખૂબ છે બધું અહીંયા, અને ખૂબ પ્રચાર ધારે છે ગોગા મહારાજ પણ. અને આ મા કાળકા અને કરેણમાં કરેણમાં એ જ કાળકા માતા છે. આવો ઘડીઓનો ઇતિહાસ છે. આવો કાળકા માતાનો ઇતિહાસ છે, બહુ જૂનો ઇતિહાસ છે. તે હજુ સુધી માતા પૂરેપૂરું દરેકનું કામ પૂરું કરે છે. દરેકને ભાવ ભક્તિથી માતાના ચરણે બધા આવે છે અને માતાના આશીર્વાદ લે છે. અને હું અમારા ફાધર અહીંયા પૂજા કરતા હતા, ત્યાં પછી અમે પણ પૂજા કરીએ છીએ. એટલે માતાજીની દયા છે, અમારા ઉપર પણ દયા છે, આ વડુ ગામના ભક્તો પર પણ દયા છે, દરેકના ઉપર. જય માતાજી, જય કરેણમાં, જય મહાકાલીમાં. આ તળાવ છે, જૂનું તળાવ કહેવાય છે. અહીંયા તળાવ છે. મણિધર ગોગો મહારાજ રાત્રે નીકળે અને રાત્રે ચડતો હોય છે. રાત્રે મણિધર અહીંયા મહારાજ છે. ત્યાં મંદિર ગોગા મહારાજમાં એમનો પાડેલો જ ફોટો મૂકેલો છે. સાક્ષાત એમનો ફોટો પાડીને મૂકેલો છે. આ આખું તળાવ છે, મિક્સ જંગલ જેવું છે. આ અત્યારે અહીંયા કોઈ ઘર નથી અને આ મંદિર છે. જે રૂબરૂ દેખાયેલા એ ફોટો પાડેલો એ જ ફોટો મૂકેલો છે. બહુ જૂનો ફોટો છે. અત્યારે તો નહીં દેખાતો હોય ચોખ્ખો, પણ બહુ જૂનો છે. સાક્ષાત ગોગો મહારાજ છે. યારે આ પણ પ્રચાર ધારી છે. આ કરેણવાના બાજુમાં જ બેઠેલા ગોગા મહારાજ. લેબડો ભેગો આવી જાય. હા મિત્રો, મારો વિડીયો ગમા
લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરો.